અને 7 ધોરણમાં આગળ આપણે ધીસ અને ધેટનો ઉપયોગ કઈ રીતે એના વાક્યો સાદા બને છે, એના પરથી પ્રશ્ન કઈ રીતે બને છે અને એના જવાબ આપણે ટૂંકમાં કેમ આપી શકીએ એ શીખ્યા હતા. એ જ રીતે બીજો શબ્દ ધેટ, એ ધીસ નું બહુવચન ધીઝ અને ધેટ નું બહુવચન ધોઝ. એ રીતે આપણે એ કુલ 4 શબ્દો એ શીખેલા હતા. અત્યારે હવે આપણે જોઈએ છીએ તમારી નજર સામે કે જે વાક્યો આપણે બનાવીએ છીએ એમાં ચાલુ ક્રિયા, તો એ સાદા પ્રકારની વાક્ય રચનામાં આપણે એને કહી શકાય કે ટુ બી ના રૂપો. ટુ બી ના રૂપો સામાન્ય રીતે કોઈ પણ આપણે ચાલુ ક્રિયા બતાવે, એટલે કે હું જઈ રહ્યો છું, તેણે ખાઈ રહી છે, મારી મમ્મી રોટલી બનાવી રહી છે, મારો ભાઈ ટીવી જોઈ રહ્યો છે, એમ આપણે જે ચાલુ ક્રિયામાં બતાવવા માંગતા હોઈએ તો એમાં હાલમાં અને ભૂતકાળમાં એમ બે રીતે આપણે વાક્ય રચના 6થા અને 7મા ધોરણમાં આવી છે. એ જે શીખેલા હતા આપણે આગળ, એનું અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ. પણ વાક્ય લખવાને બદલે જો કોઠાથી સમજીએ તો આપણે સારી રીતે અને આસાનીથી યાદ રાખી શકીએ. તો જોઈએ છીએ આપણે કે કઈ રીતે પહેલા આ ટુ બી ના વર્તમાન કાળના રૂપો બને છે. પહેલા આપણે અહીંયા લખ્યું છે એકવચન માટે, તો એ સમજીએ. પછી આનો નાનો એક કોઠો એ બહુવચનમાં પણ આપણે બનાવીને જોશું. પહેલા જોઈએ એકવચનમાં. આ પુરુષ કહેવાય. પહેલો પુરુષ એટલે આઈ એકવચનમાં. બીજા પુરુષમાં એકવચનમાં આવે છે યુ એટલે તું. ત્રીજા પુરુષની અંદર એકવચનમાં 3 રૂપો આવે. પુરુષ એટલે છોકરા કે ભાઈ માટે વપરાતો શબ્દ, તો હી એટલે તે. એને શું કહેવાય તો કે નર જાતિ, એટલે પુરુષ જાતિ માટે વપરાતો શબ્દ. સેકન્ડ શી એટલે તે પણ કહી શકાય, પણ આપણે એને તેણી કરીને બોલીએ છીએ. એ નારી જાતિ માટે એટલે સ્ત્રી માટે થઈને વાપરી શકાય, કે કોઈ છોકરી માટે વાપરી શકાય. એ રીતે ઇટ એટલે તે, એ નાન્યતર જાતિ એટલે નર પણ નહીં કે નારી પણ નહીં એવું, જેને બીજી રીતે કહીએ તો નિર્જીવ પદાર્થ માટે, એટલે કે પશુ, પક્ષી, કોઈ સ્થળ, પદાર્થ, એ બધા માટે વપરાતો શબ્દ એને આપણે ઇટ તરીકે ઓળખી શકીએ. તો આ છે આપણા બધા એકવચનના કર્તા. તો આ આપણને જો વાક્યની શરૂઆતમાં આપેલું હોય તો એને માટે આપણે ક્રિયા બતાવવા માટે કઈ ક્રિયાપદ લઈ શકીએ? ટુ બી ના રૂપો આપણે શીખી રહ્યા છીએ. તો પહેલું આઈ ની સાથે હંમેશા શું આવે તો કે એમ આવશે. આઈ એમ. આઈ એમ એટલે હું છું, એમનો અર્થ થાય છે છું. બીજું, ગુજરાતી ભાષાની અંદર નાનો હોય તો આપણે એને તું કહીને બોલાવીએ છીએ, અને મોટા હોય તો આપણે એને તમે કહીને બોલાવીએ છીએ. પણ અંગ્રેજી ભાષામાં એ તું માટે પણ યુ જ વપરાય છે અને તમે માટે પણ યુ જ વપરાય છે. પણ એની સાથે વપરાતું ક્રિયાપદ પણ એમ જ રહે છે. કઈ રીતે? યુ એટલે તું, તો ગુજરાતીમાં એની સાથે બોલાશે તું છે, એટલે તું આવી રહ્યો છે, તું ખાઈ રહ્યો છે, તું જઈ રહ્યો છે, તું સૂઈ રહ્યો છે, એ વાતમાં તો આવશે આર. તો આપણે યાદ રાખશું યુ આર. પહેલા શું શીખ્યા હતા? આઈ એમ. બીજો પુરુષ શીખ્યા આપણે યુ આર. હવે હી, શી અને ઇટ એ ત્રણેયની સાથે આવે છે ઇઝ, એટલે કે છે. જો પુરુષ માટે આપણે બોલતા હોઈએ, એટલે કે કોઈ છોકરા માટે કે કોઈ ભાઈ માટે કંઈ બોલીએ છીએ તો તે છે. કોઈ છોકરી અથવા સ્ત્રી માટે એટલે કે નારી જાતિ માટે બોલીએ તો તેણે છે. અને કોઈ પ્રાણી, પદાર્થ
વસ્તુ, સ્થળ, પશુ કે પક્ષી એની માટે જો વાપરવું હોય તો શું વાપરી શકાય? ઇટ. તો એની સાથે પણ આવે these. તો આપણે સૌ સાદી રીતે શું યાદ રાખશું? અહીંયા યાદ રાખવું કરીને લખીએ છીએ આપણે. અને આને ફરી સમજી લઈએ. કેમ યાદ રાખશું? તો કે બોર્ડ પરથી સમજ્યા પછી અને પહેલા ન યાદ રહે તો તમે વિડિયો જોતા જોતા બે ત્રણ વખતે બોલો આઈ એમ, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. એક બે વખતે જોઈને બોલો, પછી જોયા વગર આપણે એમને બોલી જવાનું આ રીતે આઈ એમ, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. એટલે આપણને યાદ રહી જશે. અને છતાં પણ આપણે અહીંયા યાદ રાખવા એમ કરીને લખીએ છીએ એ આને માટે યાદ રાખો. આ ટૂંકમાં આઈ એમ, યુ આર, અને આ ત્રણેય માટે થઈને એક જ શબ્દ. તો આપણે આ રીતે એને છગડીયો કૌંસ કરીને લખી નાખીએ છીએ is. તો આઈ એમ, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. આ ટૂંકમાં આખો ફોટો જે આપણે સમજ્યા તે ગુજરાતી સાથે. એટલે હું છું તો આઈ એમ, યુ આર એટલે તું છે, હી ઇઝ એટલે તે છે, શી ઇઝ એટલે તેણી છે, અને ઇટ ઇઝ એટલે તે છે. હા, શું થઈ ગયું? તો એક વચનના આપણે રૂપો જે શીખીએ છીએ ટુ બી ના કયા વપરાય એ આપણે જોયા. હવે આમાં વાક્ય રચના જોઈએ તમામ પ્રકારની. ચાલો પહેલા તો આપણને એક્ઝેક્ટ યાદ આવી જશે કે ભાઈ આમ કઈ રીતે આવી શકે. પહેલા બનાવીએ છીએ સાદા પ્રકારનો. તો આઈ માટે લખીએ છીએ આપણે આઈ એમ, a teacher. આનું આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. સાદા મીન્સ કે સાદું વાક્ય છે. તો આનો પ્રશ્નાર્થ શું બનશે? આઈ હોય ને એમ નું આર થઈ જાય. આર યુ એ ટીચર? ગુજરાતી લખીએ તો શું થશે? અહીંયા લખીએ આપણે સમજવા માટે હું શિક્ષક છું. તું અથવા તમે ગમે તે રીતે તું શિક્ષક છે. આ નાના આપણે એક વચન માટે શીખીએ છીએ, યાદ રાખજો. સામાન્ય રીતે યુ શિક્ષકને આપણે તું કરીને નથી બોલતા, તમે કહીને બોલીએ છીએ. પણ અહીંયા શા માટે મેં તું લીધું છે? તો કે આપણે અહીંયા એક વચન માટે સમજી રહ્યા છીએ. એમાં યુ નો અર્થ શું થાય છે? તું. તો જ્યારે જ્યારે સાદા વાક્યની અંદર આઈ એમ આપેલું હોય એના પરથી પ્રશ્ન બનાવીએ તો એમ ને બદલે આર થઈ જશે, આઈ ને બદલે યુ મૂકવાનો, પાછળના શબ્દો એમને. હવે આપણે પરીક્ષાની અંદર છઠ્ઠા અને સાતમાની અંદર રિવિઝન સમજીએ તો બે રીતે જવાબ લખવાના આવે. પૂરો જવાબ, બરાબર? તો એમાં બે રીતે લઈએ છીએ આપણે. પૂરા જવાબની અંદર પણ હકાર અને નકાર. કે આ રીતે આપણે બનાવીએ છીએ. આ હકારની અંદર કેમ આવે નકારમાં? તો હકારમાં શું લખશું આપણે? યસ. અને પછી આ જે મૂળ વાક્ય હોય ને આ આપણને પ્રશ્ન પૂછે છે આર યુ એ ટીચર? તું શિક્ષક છે? તો હું શું કહીશ કે હા હું શિક્ષક છું. આપણે પૂરો જવાબ દેવાનો છે. તો યસ કરીને આ વાક્ય લખી નાખવાનું, હું શિક્ષક છું. તો યસ આઈ એમ અ ટીચર. અને એનો નામાં જવાબ દેવો છે. મને શું પ્રશ્ન પૂછે છે? તું શિક્ષક છે? હું શું કહું કે ના હું શિક્ષક નથી. તો શું આવશે પૂરો જવાબ? તો કે નો આઈ
am not a teacher. ના હું શિક્ષક નથી. આ શેની માટે આપણે લખ્યું છે? તો સાદા વાક્ય પછી પ્રશ્નના જવાબની અંદર પૂરો જવાબ અને હવે એમાં આપણે શું લખીએ છીએ? ટૂંકો જવાબ. બે રીતે પરીક્ષામાં પૂછવામાં આવે કે આપેલા વાક્યને પ્રશ્નમાં ફેરવો અને એનો પૂરો જવાબ અથવા તો ટૂંકો જવાબ હકાર કે નકારમાં આપો. એ હકાર અથવા નકાર કઈ રીતે, એટલે માટે આપણે દરેકની અંદર હકાર અને નકાર એ બંને જવાબ લઈએ છીએ. પહેલા આપણે જોયા પૂરા જવાબની અંદર કે ભાઈ પૂરો જવાબ હોય તો આ રીતે. હવે હકારની અંદર શું લખશું? યસ. પછી એટલું જ લખવાનું આઈ એમ. પૂરું. શેના વિશે પૂછ્યું છે? તો કે શિક્ષક વિશે. એટલે એ બતાવવું ટૂંકા જવાબમાં જરૂરી નથી, એટલા માટે પણ ટીચર આવશે નહીં. એ જ રીતે નકારમાં શું તું શિક્ષક છે? તો કે ના હું નથી. શિક્ષક નહીં બોલવાનું, એ કાઢી દેવાનું, એ ટૂંકો જવાબ. તો અહીંયા આવશે નો આઈ એમ નોટ. આ થઈ ગયો પૂરો જવાબ અને ટૂંકો જવાબ. આપણે શું સમજીએ છીએ અત્યારે મિત્રો? તો કે ટુ બી ના રૂપો એ સર્વનામની સાથે કઈ રીતે વર્તમાન કાળમાં વપરાય એ આપણે સમજ્યા. આની સાથે શું વપરાય છે? I સાથે am આવે, you સાથે are આવે, he સાથે is, she સાથે is અને it સાથે is. હવે આપણને પરીક્ષામાં આ તો આપણે શીખ્યા, પણ આપણને ભણવામાં કેમ પૂછવામાં આવે? તો કે એક સાદું વાક્ય તમને આપેલું હોય, એના પરથી તમારે પ્રશ્ન બનાવવાનો હોય. આ I પરથી મેં બનાવ્યું. હવે આપણે જરા એક is પરથી બનાવીએ છીએ. આ સાદું વાક્ય જે બનાવ્યું કેવું એનો પ્રશ્ન પૂરો અને નકાર એ પણ સમજીએ. માનું છું કે આ તમને સમજાઈ ગયું હશે. I અને am આ જે બનાવ્યું એમાં શું યાદ રાખશું? પરીક્ષામાં આવું જ વધારે પૂછાય કે જેમાં ફેરફાર થોડો હોય. તો જ્યારે સાદા વાક્યમાં I am આપે તો જવાબમાં આપણે શું લેવાનું છે? are you એ રીતે લઈશું. એનો પૂરો જવાબ લખવાનો હકારમાં તો યસ કરી અને મૂળ વાક્ય આપેલું હોય તે આવી જશે. જો નકારમાં આપણે પૂરો જવાબ દેવાનો હોય તો આપણે ટુ બી નું રૂપ જે છે એની સાથે નોટ મૂકી દેવાનું. એટલે જો અહીંયા યસ હોય તો એમ અને નો હોય તો આપણું જે અહીંયા ક્રિયાપદ છે ટુ બી નું રૂપ એની સાથે નોટ મૂકવાનું. નો આઈ એમ નોટ અ ટીચર. હવે એના આપણે ટૂંકા જવાબ દેવાના છે. તો કઈ રીતે આપશું? તો ટીચર શબ્દ પાછળ નથી લેવાનો, બાકીનું એમ અહીંયા સુધી. તો હકારમાં આવશે યસ આઈ એમ અને નકારમાં આવશે નો આઈ એમ નોટ. આપણે આઈ એમ પરથી લીધું. હવે એક લઈએ છીએ આપણે યુ પરથી અને એક આ ત્રણેય પરથી લઈએ છીએ. એટલે દરેકનો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે કઈ રીતે આ જવાબ બની શકે છે અથવા સવાલ બની શકે છે. ચાલો જોઈએ મિત્રો હવે આની અંદર સાદું વાક્ય યુ પરથી. તો યુ આર અ ફાર્મર. શું ગુજરાતી થશે? તો કે તું ખેડૂત છે. હવે એનો આપણે પ્રશ્ન પૂછવો છે તો એમ નામ જ આવશે આર યુ અ ફાર્મર. પ્રશ્ન તું ખેડૂત છે. જવાબ આપણે કેમ લખવાનો છે? હવે પૂરો. અહીંયા આપણે બતાવ્યું છે ને કે યુ આર એ ફાર્મર તો ખેડૂત છે. તો જવાબ આપણે હવે સવાલ બનાવી નાખીએ. એમાં આ બે ઉલટાઈ જશે, આગળ પાછળ થઈ જશે. હવે જવાબ પૂરો લખવાનો છે તો પહેલા આપણે શેમાં લખશું? હકારમાં. અને પછી શેમાં લખશું? તો કે નકારમાં. હકાર લખીએ છીએ પહેલા
પહેલા શું લઈએ છીએ આપણે યસ, પછી અલ્પવિરામ કરવાનું ફરજિયાત. આ નાના નાના મુદ્દા પણ બરાબર યાદ રાખવાના કે યસ પછી અથવા નો પછી હંમેશા અલ્પવિરામ આવે. યસ આર યુ, તો આમાં આપણે સમજ્યા હતા કે આઈ એમ આપેલું હોય તો શું કરતા હતા યુ આર, તો યુ આર આપેલું હોય ત્યારે શું કરવાનું આઈ એમ. આર યુ એ ફાર્મર, તો ખેડૂત છે, તો કે હા હું ખેડૂત છું, તો આવશે આઈ એમ એ ફાર્મર, એટલે હા હું ખેડૂત છું. અને આપણે ના પાડવી છે કે ના હું ખેડૂત નથી, તો એમ પછી નોટ મૂકી દેવાનું. આઈ એમ નોટ અ ફાર્મર, એટલે કે હું ખેડૂત નથી. હવે આપણે એને ટૂંકમાં જવાબ દેવાનો છે. શું તું ખેડૂત છે, તો કે હા હું છું, તો જવાબ શું આવશે, તો કે યસ, અને માત્ર શું લેવાનું આઈ એમ, એટલે કે હા હું છું. અને અહીંયા શું આવશે નકારમાં, તો નો આઈ એમ નોટ, એટલે કે ના હું નથી. આ આપણે બીજા પુરુષ માટે એક ઉદાહરણ સમજ્યા. શું એમાં યાદ રાખશું, પહેલા કરતા ઉલટું. સવાલમાં જો આઈ એમ હોય તો જવાબમાં યુ આર આવે, એનાથી ઉલટું સવાલમાં જો આ યુ આપેલું હોય તો જવાબમાં શું આવશે આઈ એમ. આ આખો જવાબ છે હકાર અને નકાર. અહીંયા આપણે સમજ્યા કેવી રીતે ટૂંકમાં જવાબ આપી શકાય એ. આ બરાબર યાદ રાખવાનું છે. હજી એક ઉદાહરણ આપણે જોઈએ છે મિત્રો. આમાં પહેલા પુરુષની અંદર શું એ સમજશું, તો કે ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એટલે હી સી અથવા ઇટ માટે. એક લખીએ છીએ, ત્રણેય માટે એક જ સરખું થશે. હી થી બનાવું છું તો ઈ ને બદલે સી પણ આવી શકે અને ઈટ પણ આવી શકે. એક જ વાક્ય આપણે બનાવીએ છીએ, સાદું વાક્ય આ રીતે. હી ઇઝ એન એન્જિનિયર. શું ગુજરાતી થશે, તે ઇજનેર છે. શું કરવાનું છે આપણે હવે, તો કે આપણે એને પ્રશ્ન પૂછવાનો છે. તો કે આ ત્રીજા પુરુષમાં જ્યાં જે આવે ને દર વખતે આપણે ફેરફાર કરીએ તેમ આ બે ઉલટાઈ જશે, આગળ પાછળ થઈ જશે. તો આમ બનશે ઇઝ હી, આ એમને એન એન્જિનિયર, પ્રશ્નાર્થની નિશાની. શું તે, ખરેખર આમ બને, શું તે ઇજનેર છે. હવે આપણે જવાબ શું દેવાનો, કોઈ આપણને પૂછે કે તે એન્જિનિયર છે અથવા ઇજનેર છે, આપણે એને પૂરો જવાબ દઈએ છીએ કે હા તે ઇજનેર છે. તો જવાબ યસ માં શું આવશે, તો કે આનું આ યસ, હી ઇઝ એન એન્જિનિયર. એ જ રીતે આપણે નકાર જવાબ દેવાનો છે. તો આગળ સમજ્યા તો ફરી બોલું છું, યાદ રાખજો. ક્રિયાપદ પછી નો મૂકી દેવાનું. જ્યાં જ્યાં આપણે અહીંયા નો મૂકીએ, ના જવાબમાં નો, હી ઇઝ સાથે નોટ મૂકવાનું, નોટ એન એન્જિનિયર. આ થઈ ગયો પૂરો જવાબ. હવે કેવી રીતે આપણને બીજી રીતે પ્રશ્ન પૂછે, તો કે ટૂંકમાં જવાબ આપો અથવા ટૂંકો જવાબ આપો. તો એમાં આપણે હકાર જવાબ પહેલા લઈએ છીએ. શું પ્રશ્ન છે આપણો, શું તે ઇજનેર છે, તો આપણે શું કહીએ છીએ જવાબમાં, હા તે છે. તો આ રીતે યસ અને હી ઇઝ, એટલે કે હા તે છે. અને હવે આપણે
પ્રશ્ન એનો એક છે પણ જવાબ નકારમાં આપવાનો છે. શું પ્રશ્ન? શું તે ઇજનેર છે? આપણે જવાબ શું દઈએ છીએ? ના, તે નથી. તો નો, he is not. ના, તે નથી. આ આપણે શેના માટે સમજ્યા છીએ? એક વચન માટે વર્તમાન કાળના રૂપો. બરાબર છે? આ બરાબર યાદ રાખજો કે કઈ રીતે આનો ઉપયોગ થાય છે, જેથી કરીને તમને વ્યવસ્થિત આવડી જાય.